મહેસાણામાં દૂધસાગર ડેરીની સાધારણ સભા મળી। દૂધસાગર ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર છે। દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી। દૂધસાગર ડેરીએ દૂધ ફેટમાં ભાવ વધારો જાહેર કર્યો। મંડળીઓને 10% શેર ડિવિડન્ડ આપવામાં આવશે। ડેરી દ્વારા 437 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે। 31મી ડિસેમ્બરના રોજ ડેરીની મિલકત 1739 કરોડની હતી। 4.5 વર્ષમાં 750 કરોડનો મિલકતનો વધારો થયો છે। 2020માં ડેરીની લોન ટર્મ 415 કરોડ હતી। દૂડા એ દૂધસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ 30 જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે। એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટેની એમાં એની અંદર જે 5-6 વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે, ચાપ કટર હોય, ચાર લાવવા માટેની ટ્રોલી હોય, મિલ્કિંગ મશીન હોય, પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે, આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી। એની અંદર સહાય 30%માંથી વધારી 40% કરી છે અને એનો જે વીમો અકસ્માતનો અમે જે પશુપાલકો લેતા હોઈએ છીએ એ 2 લાખ રૂપિયા હતો। એ અકસ્માત વીમો 4 લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે।